નમસ્કાર. ક્યારેક કોઈ થ્રી-ફેઝ ટ્રાન્સફોર્મર પર DD6 જેવું કંઈક લખેલું જોયું છે? એવું લાગે જાણે કોઈ સિક્રેટ કોડ હોય નહીં? સારું, આજે આપણે આ જ કોડને ડીકોડ કરવાના છે અને એની પાછળના એન્જિનિયરિંગના રહસ્યને ઉકેલવાના છે. ચાલો, શરૂ કરીએ. તો સવાલ એ છે કે આ DD6નો અસલી મતલબ શું છે? જુઓ, આ ખાલી અક્ષરો નથી, આ નંબર નથી. આ 3 કેરેક્ટર્સ છે ને, એ ટ્રાન્સફોર્મરની અંદરની ગોઠવણ અને એ કેવી રીતે કામ કરે છે એની આખી કહાણી કહી દે છે. તો ચાલો આ કહાણીના દરેક ભાગને એક પછી એક સમજીએ. ચાલો, શરૂઆત કરીએ આ કોડના પહેલા 2 અક્ષરોથી, એટલે કે કેપિટલ D અને સ્મોલ d. આ અક્ષરો શું બતાવે છે? એ આપણને વાઇન્ડિંગ કનેક્શન કયા પ્રકારનું છે એની માહિતી આપે છે. અહીંયા એક બહુ જ સિમ્પલ નિયમ છે, યાદ રાખવા જેવો. જે પહેલો કેપિટલ અક્ષર છે એ હંમેશા હાઈ વોલ્ટેજ એટલે કે HV સાઇડ માટે હોય છે, અને જે બીજો સ્મોલ લેટર છે એ લો વોલ્ટેજ એટલે કે LV સાઇડ માટે. આપણા કેસમાં D અને D બંનેનો મતલબ છે ડેલ્ટા કનેક્શન. એકદમ સીધું ને સિમ્પલ. સારું, તો હવે એટલું તો ક્લિયર થઈ ગયું કે Dનો મતલબ છે ડેલ્ટા ટુ ડેલ્ટા કનેક્શન. પણ પેલા નંબર 6નું શું? હા, હવે ખરી મજા શરૂ થાય છે. આ નંબર જ આખી ગેમ બદલી નાખે છે. ચાલો જોઈએ કે આ નંબર શું રહસ્ય છુપાવીને બેઠો છે. તો હવે વારો છે કોડના સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટનો, નંબર 6. અને માની લો, આ કોઈ રેન્ડમ નંબર નથી. આ નંબર આપણને ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કેવો સંબંધ છે એ બતાવે છે. આને તમને ખબર છે? આને સમજવા માટે આપણે બહુ જ જાણીતા સાધનનો ઉપયોગ કરીશું, આપણી સાદી ઘડિયાળ. પણ જુઓ, ઘડિયાળવાળી વાત પર જઈએ એ પહેલાં એક ટેકનિકલ ટર્મ સમજવી પડશે, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. ગભરાવાની જરૂર નથી, બહુ જ સહેલું છે. સિમ્પલ ભાષામાં કહીએ તો HV સાઇડ અને LV સાઇડના વોલ્ટેજ વચ્ચે જે એંગલનો ફરક હોય છે ને, એને જ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, અને આપણે એને ડિગ્રીમાં માપીએ છીએ. હવે જુઓ, ગણતરી કેટલી મજાની છે. બસ એવો વિચારો કે આપણી જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ ઘડિયાળનો મિનિટનો કાંટો છે, અને એ હંમેશા 12 વાગ્યા પર ફિક્સ છે. હવે આપણો કોડ શું છે? D6. તો એમાં જે 6 છે ને, એ આપણને કહે છે કે સેકન્ડરી વાઇન્ડિંગનો કલાકનો કાંટો 6 વાગ્યા પર છે. હવે ઘડિયાળમાં દરેક કલાક વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને, બરાબર? તો આપણે ખાલી 6 ને 30 થી ગુણી નાખવાનું છે, બસ. અને જવાબ શું આવ્યો? 180 ડિગ્રી. બસ આ જ છે રહસ્ય. D6માંનો 6 સીધે સીધું એ જ કહે છે કે લો વોલ્ટેજ વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગથી બરાબર 180 ડિગ્રી પાછળ છે. મતલબ કે એકદમ ઊંધી પોઝિશનમાં. જો આપણે થોડી ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો એમ કહી શકાય કે સેકન્ડરી વાઇન્ડિંગ પ્રાઇમરી વાઇન્ડિંગથી 180 ડિગ્રી લેગ કરે છે. લેગ કરે છે મતલબ કે એનો વોલ્ટેજનો પીક પ્રાઇમરીના પીકથી અડધા સાયકલ પછી આવે છે. ટૂંકમાં આંકડો 6નો સીધો મતલબ છે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ. બસ આટલું જ. ઓકે, તો ગણતરી તો મગજમાં બેસી ગઈ. પણ આ 180 ડિગ્રીનો શિફ્ટ એ દેખાય કેવો? એને વિઝ્યુઅલાઇઝ કરવા માટે આપણે ફેઝર્સ ડાયાગ્રામની મદદ લઈશું. ફેઝર ડાયાગ્રામ એટલે શું? એ એન્જિનિયરિંગમાં વોલ્ટેજ અને કરંટને ચિત્રના રૂપમાં જોવાની એક રીત છે. આ જો, સ્ક્રીન પર જે દેખાય છે એ છે આપણો પ્રાઇમરી, એટલે કે હાઈ વોલ્ટેજ સાઇડનો ફેઝર ડાયાગ્રામ. એકદમ સીધો ડેલ્ટા ત્રિકોણ. આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઘડિયાળના હિસાબે કહીએ તો આ છે 12 વાગ્યાની પોઝિશન. હવે 180 ડિગ્રીનો શિફ્ટ શું કરશે? બહુ સિમ્પલ. એ આખા ડાયાગ્રામને પકડીને ઊંધો કરી દેશે. બસ એવી કલ્પના કરો કે તમે એ ત્રિકોણને વચ્ચેથી પકડીને આખું ફ્લિપ કરી દીધું, એકદમ ઉલટાવી દીધું. અને આ રહ્યું પરિણામ. આ છે સેકન્ડરી, એટલે કે લો વોલ્ટેજ સાઇડનો ફેઝર ડાયાગ્રામ. તમે ક્લિયરલી જોઈ શકો છો કે આ પહેલા ડાયાગ્રામનું બરાબર ઊંધું પ્રતિબિંબ છે. આ જ છે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ, જે હવે આંખો સામે દેખાય છે. સારું, તો ફેઝર ડાયાગ્રામથી આપણને થિયરી તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે અસલી ટ્રાન્સફોર્મરમાં આ શિફ્ટ કેવી રીતે કરવામાં આવે છે? જવાબ છે વાયરિંગ. બધો ખેલ વાયરિંગનો જ છે. ચાલો હવે એ કનેક્શન્સને થોડું નજીકથી જોઈએ. જરા આ સ્લાઇડ પર નજર કરો. હાઈ વોલ્ટેજ એટલે કે HV સાઇડ પર તમને નોર્મલ ડેલ્ટા કનેક્શન જોવા મળશે, જેમ કે A2 ટર્મિનલને B1 સાથે જોડેલું છે. પણ પેલો 180 ડિગ્રીનો શિફ્ટ લાવવા માટે લો વોલ્ટેજ એટલે કે LV સાઇડ પર કનેક્શન અલગ રીતે કરવામાં આવે છે, જેમ કે C1 ટર્મિનલને A2 સાથે જોડવામાં આવે છે. બસ કનેક્શનમાં આ જે ફેરફાર છે ને, એનાથી જ પેલો ફેઝ શિફ્ટ પેદા થાય છે. અને ખાલી કનેક્શન્સ નહીં,
કયા ટર્મિનલનો ઉપયોગ કરવો એ પણ બહુ જરૂરી છે. જુઓ, ઇનપુટ પાવર HV સાઇડના A1, B1 અને C1 ટર્મિનલ્સ પર આપવામાં આવે છે, પણ જે 180 ડિગ્રી શિફ્ટ થયેલો આઉટપુટ છે એ LV સાઇડના A2, B2 અને C2 ટર્મિનલ્સ પરથી લેવામાં આવે છે. આ નાની નાની બાબતો જ ફાઇનલ આઉટપુટ નક્કી કરે છે. તો આપણે DID6 કોડના લગભગ બધા જ પાસાઓ જોઈ લીધા. અક્ષરોનો મતલબ, નંબરની ગણતરી, ફેઝર ડાયાગ્રામ અને છેલ્લે એનું અસલી વાયરિંગ પણ. હવે સમય છે આ બધી માહિતીને ભેગી કરીને એક ફાઇનલ સમરી બનાવવાનો. તો ચાલો DD6 કોડને ફાઇનલી ક્રેક કરી નાખીએ. D મતલબ હાઈ વોલ્ટેજ સાઇડ ડેલ્ટા કનેક્ટેડ છે. D મતલબ લો વોલ્ટેજ સાઇડ પણ ડેલ્ટા કનેક્ટેડ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, 6 મતલબ લો વોલ્ટેજ આઉટપુટ હાઈ વોલ્ટેજ ઇનપુટ કરતાં બરાબર 180 ડિગ્રી ફેઝ શિફ્ટેડ છે. છે ને એકદમ સરળ? આપણે એ તો સમજી લીધું કે આ બધું શું છે અને કેવી રીતે કામ કરે છે. પણ સૌથી મોટો સવાલ છે, શા માટે? આની જરૂર ક્યાં પડે? તો આ વિશ્લેષણના અંતે એક સવાલ મૂકી જઈએ. પાવર સિસ્ટમમાં એવી કઈ જગ્યા હશે, એવા કયા સંજોગો હશે, જ્યાં એન્જિનિયરોને વોલ્ટેજને બરાબર 180 ડિગ્રી ફ્લિપ કરવાની જરૂર પડતી હોય? આના પર વિચાર કરજો, કારણ કે એનાથી જ આ જ્ઞાનનો પ્રેક્ટિકલ ઉપયોગ સમજાશે. આ વિષયને સમજવા માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.